નમસ્કાર. આજની આપણી ચર્ચાનો વિષય છે ભગવાન મહાવીર સ્વામી અને એક એમ કહી શકાય કે ભયાનક સર્પ ચંદકોશિકની કથા. હા, નમસ્કાર. આ કથા માટે આપણે મહાવીર અને સર્પનું રૂપાંતરણ જેવા જે સ્ત્રોતો છે એના પર થોડી નજર કરીશું. બરાબર. અને આપણો હેતુ એ છે કે આ પ્રસંગમાંથી જે મુખ્ય બોધપાઠ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસ. તો કલ્પના કરો, પરિસ્થિતિ કંઈક આવી છે. ભગવાન મહાવીર, જેમણે કઠોર મૌન વ્રત ધારણ કર્યું છે, એકદમ નિર્જન, ભયાવહ જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. એવી જગ્યા જ્યાં સામાન્ય રીતે કોઈ જવાની હિંમત પણ ન કરે. બરાબર. એટલે વાતાવરણ જ એવું છે, ભય અને એકાંતનું. હા, અને એ જ જંગલમાં રહે છે ચંદકોશિક. અચ્છા. કહેવાય છે કે એની દૃષ્ટિ પણ એટલી ઝેરીલી હતી કે એના રસ્તે આવનાર કોઈ જીવ ભાગ્યે જ બચી શકે. ખૂબ જ ભયાનક. ખરેખર. એટલે અહીં જુઓ ને, બે એકદમ વિરોધાભાસી શક્તિઓનું જાણે મિલન થવાનું છે. એક તરફ પરમ અહિંસા, એટલે કે કોઈને પણ હાનિ ન પહોંચાડવાની ભાવના, અને બીજી તરફ અત્યંત ઘાતક હિંસા. આ મુકાબલો ખરેખર નાટ્યાત્મક બને છે. શાંતિ અને ક્રોધનો જાણે આમનો સામનો. બરાબર. તો હવે પેલો ચંદકોશિક એ મહાવીર સ્વામીને જુએ છે, એકદમ આત્મવિશ્વાસથી, શાંતિથી પોતાની તરફ આવતા. એને નવાઈ લાગી હશે નહીં? ચોક્કસ. એને આશ્ચર્ય થાય છે. એ વિચારે છે, આ કોણ છે? આ તે વળી કોણ આવ્યું જેને મારા ઝેરનો, મારા અસ્તિત્વનો જરાય ભય નથી લાગતો? એના અહંકારને ઠેસ પહોંચી હશે કદાચ. હા, એમ જ લાગે છે. એટલે વિચારે છે, ચાલો ડંખ મારીને જ પરખ કરી લો. ઓહો. અને પછી સર્પ પૂરી તાકાતથી ડંખ મારે છે ભગવાનના પગમાં. અરે બાપરે. હા, પણ કહેવાય છે કે લોહીની જગ્યાએ દૂધ જેવી સફેદ ધાર નીકળે છે. વાહ. જે એમના તપ અને તેજનું પ્રતીક ગણાય છે. વાહ. પણ મહાવીર સ્વામી એ તો અડગ, શાંત, સ્થિર. એમના ચહેરા પર પીડાનું કોઈ ચિહ્ન નહીં, ફક્ત કરુણા. આ ખરેખર અસાધારણ કહેવાય. આ માત્ર શારીરિક સહનશીલતાની વાત નથી. આ તો ઊંડી આત્મજાગૃતિ અને કરુણાનું પ્રતીક છે. સાચી વાત. આપણે તો જુઓ, આજની દુનિયામાં નાની નાની વાતોમાં કેવા વિચલિત થઈ જઈએ છીએ. જરા કંઈક થાય તો ગુસ્સો આવી જાય, પરેશાન થઈ જઈએ. જ્યારે અહીંયા ભગવાન મહાવીર અપાર વેદના વચ્ચે પણ સંપૂર્ણ સમતા, સંપૂર્ણ શાંતિ જાળવી રાખે છે. એમને જાણે બતાવ્યું કે સ્થિરતા બહારની પરિસ્થિતિ પર નહીં, પણ આપણી આંતરિક સ્થિતિ પર નિર્ભર છે. બરાબર. એટલે પેલો સાપ એ તો સ્તબ્ધ થઈ ગયો. એણે આવું ક્યારેય જોયું નહોતું. એનો ક્રોધ કદાચ ઓગળવા માંડ્યો હશે. હા, એની હિંસક વૃત્તિ જાણે શાંત પડવા લાગી. એને સમજાતું નથી કે આ વ્યક્તિ કોણ છે, જેને મૃત્યુનો ડર નથી, પીડાની અસર નથી. એના મનમાં પ્રશ્નો જાગે છે. સ્વાભાવિક છે. અને ત્યારે ભગવાન મહાવીર, જે મૌન વ્રતમાં હતા, એ કરુણાવશ પોતાનું મૌન તોડે છે. અચ્છા, મૌન તોડ્યું એમણે? હા, અને અત્યંત શાંતિથી, મૃદુતાથી કહે છે, શાંતિ, શાંતિ, હે ચંદકોશિક, સમજ, ક્રોધ શાંત કર. જુઓ, અહીં ભગવાનનો અભિગમ કેટલો મહત્વનો છે. તેઓ સીધો ઉપદેશ નથી આપતા કે ભાઈ હિંસા ખરાબ છે, આમ ન કરાય. ના, એમ નહીં. પણ એના બદલે તેઓ સર્પની જે આંતરિક સ્થિતિ છે એનો ક્રોધ એને સંબોધે છે. સમજ કહેવાનો અર્થ શું? કે તારા આ વર્તન પાછળનું કારણ શું છે એને જો. આ એક રીતે મનોવૈજ્ઞાનિક અભિગમ જેવું છે. હા, ઊંડી વાત કહી. જે ફક્ત વર્તનને બદલવાને બદલે મૂળ ભાવનાને, એના મૂળને સ્પર્શે છે. બરાબર. પછી ભગવાન આગળ કહે છે, આ ક્રોધ તને પણ બાળે છે, અંદરથી. હિંસાથી ક્યારે સાચી શાંતિ નથી મળતી. કદાચ તું પોતે ભયમાં જીવે છે એટલે જ આટલું બધું ક્રોધિત છે. ક્ષમા અને અહિંસાનો માર્ગ અપનાવો, એમાં જ સાચી મુક્તિ રહેલી છે. વાહ, આ શબ્દો. અને સાથે સાથે મહાવીર સ્વામીની એ અતૂટ શાંતિ, એમની કરુણા ભરેલી દૃષ્ટિ, આ બધાની અસર થઈ હશે પેલા સર્પ પર. ચોક્કસ. એટલે અહીંયા ઉપદેશ કરતાં પણ વધારે અસર એમના આચરણની થઈ. એમણે જીવીને બતાવ્યું કે અહિંસા અને ક્ષમા એ ફક્ત સિદ્ધાંતો નથી, પણ એ વાસ્તવિક શક્તિ છે. એવી શક્તિ જે કઠોરમાં કઠોર હૃદયને પણ પીગળાવી શકે. અને પરિણામ શું આવ્યું? ચંદકૌશિકને પોતાના કરેલા કૃત્યો પર પશ્ચાતાપ થાય છે. હા.
એને સમજાયું હશે. એને સમજાય છે કે સાચી શક્તિ ડરાવવામાં કે હિંસા કરવામાં નથી, પણ શાંતિ અને સંયમમાં છે. અને કહેવાય છે કે એક ક્ષણથી જ એણે હિંસાનો ત્યાગ કરી દીધો, શાંતિનો માર્ગ અપનાવ્યો. આ કથા ખરેખર અહિંસા અને ક્ષમાની જે અપાર શક્તિ છે એનું બહુ જ સચોટ, જીવંત ઉદાહરણ છે. બરાબર. એ સ્પષ્ટપણે દર્શાવે છે કે અત્યંત વિપરીત, અત્યંત ભયાનક પરિસ્થિતિમાં પણ શાંતિ, કરુણા અને આંતરિક સ્થિરતા દ્વારા પરિવર્તન લાવી શકાય છે. મહાવીર સ્વામીએ જે રીતે પીડા અને આક્રમકતાનો સામનો કર્યો, સ્થિર રહીને એ પ્રતિક્રિયા ન આપવાની શક્તિ દર્શાવે છે. તો આ આખી વાતચીત પરથી, આ પ્રસંગ પરથી આપણે શું તારવી શકીએ? સારાંશ શું? મુખ્ય વાત તો એ જ કે અહિંસા અને ક્ષમામાં ખરેખર અપાર શક્તિ રહેલી છે. હા, અને આંતરિક શાંતિ દ્વારા ગમે તેવી ભયાનક પરિસ્થિતિઓ પર પણ વિજય મેળવી શકાય છે. બરાબર. પણ આ કથા એક બીજો ઊંડો પ્રશ્ન પણ ઊભો કરે છે, ખરું ને? કેવો પ્રશ્ન? એ જ કે ભગવાન મહાવીરે જે રીતે અતૂટ શાંતિ અને કરુણાથી પેલી આક્રમકતાનો સામનો કર્યો, એ અભિગમ આજના સમયમાં, આજના જટિલ સંઘર્ષો અને વિરોધોના સમયમાં કેટલો પ્રસ્તુત છે? વિચારવા જેવી વાત છે. શું આવી સ્થિરતા, આવી ક્ષમાવૃત્તિ સામાન્ય મનુષ્ય માટે શક્ય છે? કે પછી એ ફક્ત મહાવીર જેવી મહાન વિભૂતિઓ માટે જ અનામત હતી? સાચી વાત. આ બાબત આપણને વિચારતા કરી મૂકે છે કે આ સિદ્ધાંતોને આપણે આપણા રોજિંદા જીવનમાં, આપણી પરિસ્થિતિઓમાં કેવી રીતે ઉતારી શકીએ. એ એક મોટો પડકાર છે અને વિચારવા જેવો મુદ્દો પણ.